યાત્રાધામ દ્વારકામાં ફક્ત 2 કલાકમાં 9.25 ઇંચ વરસાદ ખાબક્યો તેમજ દિવસભરમાં 12 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ થયો। ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાલી ચોક, મટકી ચોક, તોતાત્રી મઠ પાણી થઈ ગયા હતા। તો ઇસ્કોન ગેટ, ભદ્રકાલી ચોક, મટકી ચોક, તોતાત્રી ખાતે સર્વત્ર પાણી જોવા મળ્યું। ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા, જાણે નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરવકરી પણ નાશ પામી હતી। ત્યારે જનજીવન પણ અસ્તવ્યસ્ત હતું। અહીંયા જોઈ શકાય છે 2 કલાકમાં 9.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે 12 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે આ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે। તો દ્વારકામાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ ઉપર પાણી એ રીતે ફરી રહ્યા છે કે જાણે નદીમાં એક શહેર વસેલું હોય તે રીતના દ્રશ્યો અહીંયા છે। ઘોટણસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। તો દ્વારકાના બજારના આ શોટ છે, જ્યાં પાણી ભરાઈ ગયું છે અને પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો આ રસ્તા ઉપરથી વાહન ચાલકોને પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે।